હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 1 થી 10 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં 1 થી 10 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ગોવા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 30 મેના રોજ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશની સંસદે સ્વેચ્છાએ મૃત્યુને સત્તાવાર રીતે માન્યતા માટેનો વિધેયક પસાર કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સ્વેચ્છાએ મૃત્યુને સત્તાવાર માન્યતા આપતો વિધેયક કયા દેશે પસાર કર્યો છે? રાઈટ આન્સર મિત્રો ફ્રાન્સ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસ છે. પ્રધાનમંત્રી ફ્રાન્સવા બાયરુ છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કઈ કંપનીને મિની રત્ન શ્રેણી 1 નો દરજ્જો પ્રદાન કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર. ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મેડ વ્હીકલ નિગમ લિમિટેડ, આ ત્રણેય કંપનીને રક્ષા મંત્રી રાજનાથ સિંહે મિની રત્ન શ્રેણી 1 નો દરજ્જો પ્રદાન કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પર ₹50ના સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પર ₹50ના સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કનાડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર 2025 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સદગુરુ જગ્ગી વાસુદેવને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, સદગુરુ જગ્ગી વાસુદેવ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક છે અને એક આધ્યાત્મિક ગુરુ છે, જેમને 2017માં પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, 2025ના ઇમ્પોર્ટન્ટ પુરસ્કાર જોઈએ તો મિત્ર વિભૂષણ પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કાર રાજેશ ઉન્નીને, ફ્રેડ ડારિંગ્ટન ચંદ પુરસ્કાર સુદર્શન પટનાયકને, લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કુમાર મંગલમ બિરલાને પ્રાપ્ત થયો. વર્ષોલ્સ દલિત સાહિત્ય પુરસ્કાર પી શિવાકામીને પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય સમુદ્રી યુવા પુરસ્કાર આકર્ષક શોપને પ્રાપ્ત થયો છે. ઉગાદી પુરસ્કાર માયના સ્વામીને પ્રાપ્ત થયો છે અને ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર ડોક્ટર અચ્યુત સામંતને પ્રાપ્ત થયો છે. તો આ હતા મિત્રો 2025ના મહત્વપૂર્ણ પુરસ્કારો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં નવી દિલ્હીમાં 34 ડિજિટલ ન્યાયાલયોનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ઓપ્શન નંબર બી. દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દ્વારા દિલ્હીમાં 34 ડિજિટલ ન્યાયાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની ફૂડ કંપની ડ્રુલ્સ સત્તાવાર રીતે યુનિકોર્ન કંપની બની છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર કર્ણાટક રાજ્યની કંપની છે ડ્રુલ્સ, જે સત્તાવાર રીતે યુનિકોર્ન કંપની બની છે. મિત્રો, 2025ની યુનિકોર્ન કંપની જોઈએ તો નેટ્રાડાઇના, જ્યુસ્પે, પોર્ટર અને ડુલ્સ, આ 4 કંપનીઓ 2025માં યુનિકોર્ન કંપની બની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કાશ્મીર ઘાટીમાંથી પ્રથમ વખત ટ્રેન દ્વારા શેરી ક્યાં મોકલવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો મુંબઈ ખાતે મોકલવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 1 જૂનને વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 2001માં કરવામાં આવી હતી. 2025ની થીમ કહી છે તો લેટ્સ સેલિબ્રેટ ધ પાવર ઓફ ડેરી 2025ની થીમ છે.
ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો 26 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન્ટરપોલે આર્થિક ભાગેડુઓને ટ્રેક કરવા માટે સૌપ્રથમ કઈ નોટિસ જારી કરી છે? તો રાઈટ આન્સર મિત્રો સિલ્વર નોટિસ જારી કરી છે ઇન્ટરપોલે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઓડી ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો રાઈટ આન્સર નીરજ ચોપડા બન્યા છે. ઓડી ની સ્થાપના 16 જુલાઈ 1909 માં થઈ હતી. સ્થાપક અગસ્ત હોર્સ છે. મુખ્યાલય ગુરુગ્રામ હરિયાણા ખાતે આવેલ છે અને ભારતમાં ઓડીની શરૂઆત વર્ષ 2007 માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચિત પુસ્તક ઇન્દિરા ગાંધી ધ યર ધેટ ટ્રાન્સફોર્મેડ ઇન્ડિયાના લેખક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો શ્રીનાથ રાઘવન દ્વારા લખવામાં આવેલ પુસ્તક છે જે તાજેતરમાં ચર્ચામાં રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગોવા રાજ્યના રાજભવનમાં આચાર્ય શરક અને ઋષિ સુશ્રુતની મૂર્તિઓનું અનાવરણ કોણે કર્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા આચાર્ય શરક અને સુશ્રુતની મૂર્તિનું અનાવરણ ગોવા રાજ્યના રાજભવનમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મિસ વર્લ્ડ 2025 કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો ઓપલ સુસાતાએ પ્રાપ્ત કર્યો છે. મિસ વર્લ્ડની શરૂઆત 1951 માં થઈ હતી. પ્રથમ મિસ વર્લ્ડ કેસ્ટ્રિંગ માર્ગરેટાને પ્રાપ્ત હતી. મિત્રો ભારતીય મિસ વર્લ્ડ વિજેતાને જોઈએ તો રીટા ફારિયાને 1966 માં, ઐશ્વર્યા રાયને 1994 માં, ડાયના હેડનને 1997 માં, યુક્તા મુખીને 1999 માં, પ્રિયંકા ચોપડાને 2000 માં અને માનુષી સિલ્લરને 2017 માં પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. સન્ડે ઓન સાયકલનું આયોજન ધર્મશાળા ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સ્પેનના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રિયન સ્પોર્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર મિત્રો સેરેના વિલિયમને સન્માનિત કરવામાં આવ્યા છે પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રિયન સ્પોર્ટ એવોર્ડથી. ત્યારબાદ મિત્રો 2025 ના પ્રમુખ પુરસ્કારો જોઈએ જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થતા હોય છે. મોરિશિયસ નાગરિક સન્માન પુરસ્કાર નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયો છે. મોરિશિયસનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર. ગોલ્ડન મર્કરી પુરસ્કાર દલાઈ લામાને પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર મૂર્તિકાર રામ સુતારને પ્રાપ્ત થયો છે. અગ્નિ સ્મૃતિ સન્માન પુરસ્કાર ઉદય પ્રકાશ રામનાથ ગોયંકા પુરસ્કાર મૃદુલિકા જાને પ્રાપ્ત થયો છે. ડિજિટલ પરિવર્તન પુરસ્કાર ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થયો છે. રામસર પુરસ્કાર જયશ્રી વેંકટેશનને અને નાઇટ ક્રોસ પુરસ્કાર વિજય શંકરને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં મિશન કર્મયોગી અંતર્ગત ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઈન ટ્રેનિંગમાં 30 સ્થાન કયા રાજ્ય પ્રાપ્ત કર્યું છે? તો રાઈટ આન્સર બિહાર રાજ્ય પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદમાં આયોજિત 72માં મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર સોનુ સૂદને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતમાં અમદાવાદથી વેરાવળ વચ્ચે નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી કોણે આપી છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કયા રાજ્યમાં મૂળભૂત અધિકાર અધિનિયમ 101A અનુસાર ત્રીજા બાળક માટે માતૃત્વના લાભને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર મિત્રો તમિલનાડુ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યના પર્યટન વિભાગે જૂન 2025માં બોધિ યાત્રાનું આયોજન કરવાની ઘોષણા કરી હતી? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી ઉત્તર પ્રદેશ સરકારે કરી હતી રાજ્ય પર્યટન વિભાગે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર 31 મે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન સમર્પણ માટે કેટલી મહિલાઓને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર 2025 થી સન્માનિત કરી છે? તો રાઈટ આન્સર મિત્રો 15 મહિલાઓને. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે AI રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યના ટાટા એરબેઝ હેલિકોપ્ટર નિર્માણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે?
તો રાઈટ આન્સર મિત્રો કર્ણાટક રાજ્યમાં કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો ટાટા ગ્રુપની સ્થાપના 1868 માં થઈ હતી. સ્થાપક જમશેદજી ટાટા હતા. મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઈ ખાતે છે. અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક નટરાજ ચંદ્રશેખર છે. ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે? તો નોએલ ટાટા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યને ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ અંતર્ગત 100% સાક્ષર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો ગોવા રાજ્યને ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યના શિવાકાશીના ફટાકડા ઉદ્યોગને જીઆઈ ટેગ આપવાની માંગણી કરવામાં આવી છે? રાઈટ આન્સર તમિલનાડુ રાજ્યના શિવાકાશી ક્ષેત્રના ફટાકડા ઉદ્યોગને જીઆઈ ટેગ આપવાની માંગણી કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજીવ કૃષ્ણને કયા રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો ઉત્તર પ્રદેશના ડીજીપી તરીકે રાજીવ કૃષ્ણને નિયુક્ત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સુખદેવસિંહ ઢીંડસા નું અવસાન થયું છે તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો રાઈટ આન્સર પંજાબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વર્ષ 2019 થી વસવાટ કરતા લોકોને 2034 સ્થાનિક નિવાસીનો દરજ્જો આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો લદ્દાખ રાજ્યમાં 2037 સ્થાનિક નિવાસીનો દરજ્જો પ્રદાન કરવાની ઘોષણા કરવામાં આવી છે 2019 થી વસવાટ કરતા લોકોને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સૌર ઉર્જા દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે? તો રાઈટ આન્સર મિત્રો દીવ જિલ્લો બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભુવનેશ્વરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કોણે કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર કેન્દ્રીય મંત્રી કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ ભુવનેશ્વરમાં કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિકાસને પ્રોત્સાહન આપવા માટે અંકુર પહેલની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર ઓડિશા રાજ્ય સરકારે કરી છે અંકુર પહેલની શરૂઆત. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 7 મહાદ્વીપોની સૌથી ઊંચી પહાડીઓ પર ચઢાઈ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઓપ્શન નંબર બી પદકાંતિ વિશ્વનાથ કાર્તિકેય બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 મેડલ શ્રેણીમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો રાઈટ આન્સર મિત્રો ભારતનો ક્રમ બીજો છે. આયોજન 27 થી 31 મે 2025 દરમિયાન થયું છે. સંસ્કરણ 26મા નંબરનું હતું. આયોજન ગુમી દક્ષિણ કોરિયામાં થયું હતું ગુમી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આઈપીએલમાં 300 છગ્ગા લગાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર રોહિત શર્મા બન્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયા સુરક્ષા શિખર સંમેલન 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર સિંગાપુરમાં કરવામાં આવ્યું છે. આયોજન 30 મે થી 1 જૂન દરમિયાન કરવામાં આવ્યું. સંસ્કરણ કેટલામું છે? તો 22મું છે અને ભારતનું પ્રતિનિધિત્વ જનરલ અનિલ ચૌહાણે કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સનગ્લાસ કંપની ઓકલેના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી શુભમન ગિલ બન્યા છે ઓકલેના નવા બ્રાન્ડ એમ્બેસેડર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયા લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો રાઈટ આન્સર નવા રાયપુરમાં લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એસબીઆઈએ નાણાકીય વર્ષ 2025 ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેવાનું અનુમાન લગાવ્યું છે? રાઈટ આન્સર મિત્રો 6.5% રહેવાનું અનુમાન લગાવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયું રાજ્ય પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર બીજા નંબરનું રાજ્ય બની ગયું છે? રાઈટ આન્સર ગોવા બન્યું છે. મિત્રો ભારતે પૂર્ણ કાર્યાત્મક સાક્ષરતાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે 2022 ઉલ્લાસ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને એ અંતર્ગત ભારતનું પ્રથમ રાજ્ય મિઝોરમ છે. બીજા નંબરનું રાજ્ય ગોવા બન્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એશિયા એથ્લેટિક લીડરશિપ ગોલ્ડ પિન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર મિત્રો એડિલ સુમારીવાલાને સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કાનપુરમાં ઘાટમપુર તાપ વિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
મિત્રો ભારતના પ્રમુખ પરમાણુ ઉર્જા કેન્દ્ર જોઈએ તો તારાપુર પરમાણુ ઉર્જા કેન્દ્ર મહારાષ્ટ્રમાં આવેલું છે, જેમની સ્થાપના 1969 માં થઈ હતી. રાવતભાટા પરમાણુ ઉર્જા કેન્દ્ર રાજસ્થાનમાં સ્થાપના 1973 માં થઈ હતી. કલ્પક્કમ પરમાણુ ઉર્જા કેન્દ્ર તમિલનાડુમાં સ્થાપના 1984 માં થઈ હતી. નરોરા પરમાણુ ઉર્જા કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં, જેમની સ્થાપના 1991 માં થઈ હતી. કેગા પરમાણુ ઉર્જા કેન્દ્ર કર્ણાટકમાં છે, જેમની સ્થાપના 2000 માં થઈ હતી. કુડનકુલમ પરમાણુ ઉર્જા કેન્દ્ર તમિલનાડુમાં છે, જેમની સ્થાપના 2013 માં થઈ હતી. અને ગોરખપુર પરમાણુ ઉર્જા કેન્દ્ર હરિયાણામાં સ્થિત છે, જેમનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં USISPF ગ્લોબલ 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર 1 કુમાર મંગલમ બિરલાને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એક પેડ માં કે નામ 2.0 અભિયાનની શરૂઆત કોણે કરી છે? તો રાઈટ આન્સર કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા એક પેડ માં કે નામ અભિયાન 2.0 ની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વી શ્રીનિવાસને કયા સમયગાળા માટે IIAS ની પ્રશાસન પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? IIAS ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ સાયન્સ, જે તેમનું પૂર્ણ નામ છે. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી 2025 થી 2028 માટે નિયુક્ત કરવામાં આવ્યા છે વી શ્રીનિવાસને. મિત્રો IIAS આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનની સ્થાપના 1930 માં થઈ હતી. મુખ્યાલય બ્રસેલ્સ ખાતે બેલ્જિયમમાં આવેલું છે. સભ્ય દેશો 31 છે. ભારત ક્યારે જોડાયું હતું? તો 1998 માં ભારત જોડાયું હતું બ્રસેલ આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતમાં કયા સ્થળે ટાટા ગ્રુપ અને ડસોલ્ટ એવિએશન રાફેલ જેટ વિમાનની બોડી બનાવવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર હૈદરાબાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતીય રક્ષા સંપત્તિના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર શૈલેષનાથ ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારત સરકારે કયા વર્ષે જાતિ ગણતરી સાથે વસ્તી ગણતરી કરવાની મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર વર્ષ 2027. મિત્રો 1931 બાદ ભારતમાં પ્રથમ વખત જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. વસ્તી ગણતરી મિત્રો 2 શ્રેણીઓમાં કરવામાં આવશે, જેમાં શરૂઆત 1 માર્ચ 2027 થી થશે. પ્રથમ શ્રેણીમાં જનસંખ્યા, લિંગ, શિક્ષણ, રોજગાર, ઉંમર અને આવાસના આધારે થશે, જ્યારે બીજા શ્રેણીમાં જાતિના આધારે વસ્તી ગણતરી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં અંગ્રેજી સિવાય કઈ ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર ઉપરોક્તમાં હિન્દી, ઉર્દુ, પુર્ગી અને ભોટી તમામ ભાષાઓને સત્તાવાર ભાષાનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. તાજેતરમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2025 નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઓસ્કર પિયાસ્ત્રીએ પ્રાપ્ત કર્યો છે સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2025 નો ખિતાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશની સરકારે ચલણી નોટો પરથી શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવી છે? રાઈટ આન્સર બાંગ્લાદેશ. મિત્રો શેખ મુજીબુર રહેમાન જે બાંગ્લાદેશના સંસ્થાપક હતા, તાજેતરમાં નવી ચલણી નોટો પર તેમની તસવીર હટાવી દેવામાં આવી છે અને તેમના સ્થાને પ્રાકૃતિક દ્રશ્યો, પૌરાણિક સ્થળો, બૌદ્ધ અને હિન્દુ મંદિરોની તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે નવી ચલણી નોટોમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં વાઘ જોવા મળ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો દાહોદ જિલ્લામાં વાઘ જોવા મળ્યો છે. તો આ હતા મિત્રો 1 થી 10 જૂન 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. મિત્રો આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વધુ પ્રમાણમાં પૂછાતું હોય છે અને હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 20 થી 30 માર્કનું કરંટ અફેર પૂછાય છે. તો આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે કરંટ અફેર્સ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાડા વિશ્વ ડોપિંગ નિરોધક એજન્સીના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર વિટોલ્ડ બાંકાને નિયુક્ત કરવામાં આવ્યા છે. વાડાનું પૂરું નામ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી છે. સ્થાપના 1999 માં થઈ હતી. મુખ્યાલય મોન્ટ્રીયલ ખાતે કેનેડામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે તમાકુ ઉત્પાદનોની ખરીદી વયમર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર કર્ણાટક રાજ્ય સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં અંદમાન નિકોબાર કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? તો રાઈટ આન્સર દિનેશ રાણાએ સંભાળ્યો છે. તાજેતરમાં પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી તાજેતરમાં કોણ બન્યા છે? તો રાઈટ આન્સર લુઈસ મોન્ટેનેગ્રો પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી બન્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય ભાષાઓ માટે સ્વદેશી AI મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો રાઈટ આન્સર ભારત જેન. નેક્સ્ટ ક્વેશ્ચન. જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025 માં ભારતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર 1 ભારતનું સ્થાન 10મું છે. ડેનમાર્ક પ્રથમ ક્રમે, નેધરલેન્ડ બીજા ક્રમે અને UK ત્રીજા ક્રમે છે. આપણો દેશ ભારત 10મા સ્થાને છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ખીર ભવાની મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીરમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 3 જૂનના રોજ ગાંદરબલ જિલ્લાના તુલમુલા ગામમાં રાગંગા દેવી મંદિરમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં આક્રમકતાનો શિકાર બનેલા માસૂમ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાઈટ આન્સર મિત્રો 4 જૂનના રોજ મનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પ્લાસિઓસ પ્રથમ વખત ભારતની યાત્રા પર આવ્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ઉરુગ્વેના રાષ્ટ્રપતિ છે સેન્ટિયાગો પેના પ્લાસિઓસ, જેઓ પ્રથમ વખત પોતાના કાર્યકાળમાં ભારતની યાત્રા પર આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં લા જેલ લિયોંગ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ લા જેલ લિયોંગ બન્યા છે. તાજેતરમાં નોર્વે શતરંજ ક્લાસિક ટુર્નામેન્ટનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાઈટ આન્સર ડી ગુકેશે પ્રાપ્ત કર્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં રાજીવ ગાંધી વન સંવર્ધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી હિમાચલ પ્રદેશમાં રાજીવ ગાંધી વન સંવર્ધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડીસી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર યશસ્વી સોલંકીને. તાજેતરમાં અમેરિકાએ કેટલા દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો છે? તો રાઈટ આન્સર મિત્રો 12 દેશોના નાગરિકોની એન્ટ્રી પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિબંધ લગાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કઈ કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી એનવીડિયા એ તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના નવા નિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર અશ્વિની લોહાનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 5 જૂનના રોજ પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. શરૂઆત ક્યારે થઈ હતી? 1974 માં થઈ હતી. 2025 ની થીમ કઈ છે વિશ્વ પર્યાવરણ દિવસની? તો પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવું એ 2025 ની થીમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની ખીસન અને મેનાર આદ્રભૂમિને રામસર સ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર રાજસ્થાનની ખીસન અને મેનાર આદ્રભૂમિને રામસર સ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો ભારતમાં રામસર સ્થળોની સંખ્યા હાલમાં 91 થઈ છે. સૌથી વધુ તમિલનાડુમાં 20 રામસર સ્થળો છે. સૌથી મોટું રામસર સુંદરવન છે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. સૌથી નાનું રામસર સ્થળ રેણુકા છે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય બ્લુબેરીના ઉત્પાદન કરનાર સર્વોચ્ચ રાજ્ય બની ગયું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. तो राइट आंसर होगा ऑप्शन नंबर सी महाराष्ट्र राज्य ब्लूबेरीનું ઉત્પાદન કરનાર સર્વોચ્ચ રાજ્ય બની ગયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એલન મસ્ક દ્વારા એક નવું મેસેજિંગ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું નામ શું છે? તો રાઈટ આન્સર એક્સેટ લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયો દેશ દુનિયાનો સર્વોચ્ચ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક દેશ બન્યો છે? રાઈટ આન્સર વિયેતનામ એ
દુનિયાનો સર્વોચ્ચ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક દેશ બની ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આધ્યાત્મિક અને કલ્યાણ શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો, ઉજ્જૈન ખાતે આધ્યાત્મિક અને કલ્યાણ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, IPL 2025માં કઈ ટીમ વિજેતા બની છે? તો રાઈટ આન્સર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ બની છે. મિત્રો IPL નું સંસ્કરણ તાજેતરમાં કેટલામું હતું? તો 18મું હતું. ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમદાવાદમાં રમવામાં આવી હતી. ઉપવિજેતા પંજાબ કિંગ બની. ત્યારબાદ મિત્રો IPL 2025ના મહત્વપૂર્ણ પુરસ્કારો જોઈએ તો વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 20 કરોડ આપવામાં આવશે. ઉપવિજેતા પંજાબ કિંગ્સને 12.5 કરોડ ધનરાશિ આપવામાં આવશે. ઓરેન્જ કેપ સાઈ સુદર્શને પ્રાપ્ત કર્યો છે. ગુજરાત ટાઇટન્સ ટીમના કપ્તાન ખેલાડી છે. પર્પલ કેપ કોણે પ્રાપ્ત કર્યો છે? તો પ્રસિદ્ધ કૃષ્ણએ પ્રાપ્ત કર્યો, જેઓ ગુજરાત ટાઇટન્સના ખેલાડી છે. પ્લેયર ઓફ ધ ફાઇનલ કૃણાલ પાંડ્યાએ પ્રાપ્ત કર્યો છે, જેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના છે. સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન વૈભવ સૂર્યવંશીએ પ્રાપ્ત કર્યો છે, જેઓ રાજસ્થાન રોયલ્સના છે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન સાઈ સુદર્શને પ્રાપ્ત કર્યો છે, જેઓ ગુજરાત ટાઇટન્સના છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ સૂર્યકુમાર યાદવે પ્રાપ્ત કર્યો, જેઓ મુંબઈ ઇન્ડિયન્સના છે. કેસ ઓફ ધ સીઝન કમિન્દુ મેન્ડિસે પ્રાપ્ત કર્યો છે, જેઓ સનરાઇઝ હૈદરાબાદના ખેલાડી છે. અને ફેર પ્લે એવોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સે પ્રાપ્ત કર્યો. તાજેતરમાં અહિલ્યાબાઈ હોળકરની જયંતિ ક્યારે મનાવવામાં આવી? રાઈટ આન્સર 31 મે. જન્મ મિત્રો અહિલ્યાબાઈ હોળકરનો 31 મે 1725માં થયો હતો. ચોંડી ખાતે મહારાષ્ટ્રના અહમદનગરમાં થયો હતો. મિત્રો અહિલ્યાબાઈ હોળકર માળવા રાજ્યના રાજ્યકર્તા હતા 1767 થી 1795 સુધી. તેમણે મિત્રો કાશી વિશ્વવિદ્યાલય અને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેમને લોકમાતા તરીકે ઓળખવામાં આવતા હતા. અવસાન 13 ઓગસ્ટ 1795માં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંચાર મિત્ર યોજનાનો શુભારંભ કોણે કર્યો છે? રાઈટ આન્સર મિત્રો જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવ્યો છે. નેક્સ્ટ, તાજેતરમાં ભારતના પ્રથમ સેજ કેન્દ્રીય વિશેષ આર્થિક કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મિત્રો નવા રાયપુર ખાતે કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં લેવેન્ડર મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મીડિયેશન નામના નવા સંગઠનની સ્થાપના કરી છે? તો રાઈટ આન્સર ચીને કરી છે. મિત્રો સ્થાપના 2025માં કરવામાં આવી છે. મુખ્યાલય હોંગકોંગ છે. સંસ્થાપક સભ્ય દેશો 33 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રાલ વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલ છે તાલ વન્યજીવ અભયારણ્ય, જેમને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એશિયા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં ભારતના જસીન યાદવે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? તો રાઈટ આન્સર સિલ્વર મેડલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યમાં ધોરણ 1 થી વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હિમશિલાઓના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો તજાકિસ્તાનમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ચંદીબારી અને મોઢેરામાં સતત કેટલી વાર સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો રાઈટ આન્સર 20,000 વાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં આશીષ પાંડેને કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર યુનિયન બેંકના. યુનિયન બેંકની સ્થાપના 11 નવેમ્બર 1919માં થઈ હતી. મુખ્યાલય મુંબઈ ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે 34 વર્ષો બાદ વિશ્વનો સૌથી મોટો ધિરાણકર્તાનો દરજ્જો પરત મેળવ્યો છે? રાઈટ આન્સર જર્મની. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 80મા ચક્રના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર એનાલેના બેરબોકને નિયુક્ત કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. મુખ્યાલય ન્યુયોર્ક ખાતે અમેરિકામાં આવેલ છે. સભ્ય દેશો 193 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમુદ્રી સુરક્ષાને મજબૂત
માટે યુરોપિયન સંઘની નૌસેના અને કયા દેશની નૌસેના વચ્ચે હિન્દ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસનું આયોજન થયું છે? રાઈટ આન્સર ભારત. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યમાં કુમરામ ભીમ વાઘ અભયારણ્ય રિઝર્વને નવા વાઘ સંરક્ષણ રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર મિત્રો તેલંગાણા રાજ્યમાં આવેલું છે કુમરામ ભીમ વાઘ સંરક્ષણ, જેમને નવા રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, થાઈલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2025માં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર ભારતે 8 મેડલ પ્રાપ્ત કર્યા છે. 2 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ટકાઉ શહેરી ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મિત્રો 2 જૂનના રોજ મનાવવામાં આવ્યું છે. 2 જૂન 2014માં તેલંગાણા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. રાજધાની હૈદરાબાદ છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. મિત્રો 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી અને એ મુજબ તેલંગાણા ભારતનું 29મું રાજ્ય બન્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન અંતર્ગત ભારતે 18મી સીમા સુરક્ષા દળની ટુકડી કયા દેશમાં મોકલી છે? તો રાઈટ આન્સર મિત્રો કોંગોમાં મોકલવામાં આવી છે 18મી સીમા સુરક્ષા દળની એક ટુકડી. બીએસએફ કમાન્ડો કૈલાસસિંહના નેતૃત્વમાં 18મી ટુકડીમાં 160 જવાનોને મોકલવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે અગ્નિવીરો માટે પોલીસ ભરતીમાં 20% અનામતની ઘોષણા કરી છે? તો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશ સરકારે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની 21મી વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. આયોજન 1 થી 3 જૂન 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. મેજબાની ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવી છે. પ્રથમ આયોજન 1983માં થયું હતું. આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની સ્થાપના 1945માં થઈ હતી. મુખ્યાલય કેનેડા ખાતે આવેલ છે. સભ્ય દેશો 120 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ભાગીદારી કરીને પ્રથમ સ્વદેશી રિસર્ચ વેસલ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર નોર્વે સાથે ભાગીદારી કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા જારી રિપોર્ટ અનુસાર 2024માં એર કનેક્ટિવિટી રેન્કિંગમાં ભારતના કયા એરપોર્ટનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સમાવેશ થયો છે. નેક્સ્ટ, તાજેતરમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલી ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો રાઈટ આન્સર મિત્રો નવી દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ઓપરેશન સિંદૂરને સમર્પિત સિંદૂર સ્મારક પાર્કની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર કચ્છ જિલ્લામાં સિંદૂર સ્મારક પાર્કની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે.